હોળી આવે અને આપણે બધા જુવારની દાણી ઘરે લાવતા જ હોઈએ છીએ. તો આજે એ જ જુવારની દાણીમાંથી ભેળ બનાવીશું. આ ભેળ બનાવવા માટે આપણે એક અલગ પ્રકારની ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1 વાટકી ખારી સિંગ, સંચળ, કાશ્મીરી લાલ મરચું અને 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી ચટણી તૈયાર કરી લઈશું. હવે એક બાઉલમાં મસાલાવાળી જુવારની દાણી લઈ લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું, ઝીણા સમારેલા લીલા મરચાં, સમારેલા ટામેટાં, સમારેલી કાકડી, મોળી બુંદી, ઝીણી સેવ, બાફેલા ચણા, બાફેલા બટેકા પણ ઉમેરી શકાય છે. બધું બરોબર હલાવી તૈયાર કરેલી ચટણી જરૂર મુજબ અંદર મિલાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ભેળ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં લઈ ઉપરથી બુંદી, ઝીણી સેવ, લીલા ધાણા, દાડમ ઉમેરી સર્વ કરીશું. આ ભેળની ચટણી બનાવી ફ્રીજમાં રાખી શકાય છે અને બાળકો સ્કૂલેથી આવે તો તરત જ બનાવી તેમને ખવડાવી શકાય છે. સાંજના નાસ્તા માટે તૈયાર છે જુવારની દાળીની ભેળ, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે.